પૂજ્ય ધણી માતંગ દેવની 1273મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ગાંધીધામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં ગાંધીધામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયું હતું। શોભાયાત્રાને ઓસ્લો સર્કલ ખાતે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના ડેપ્યુટી ચેરમેનના હસ્તે રિબિન કાપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ આ શોભાયાત્રા ઓસ્લો સર્કલથી ગાંધી માર્કેટ, મેઇન બજાર સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી ઓસ્લો સર્કલ પાસે પૂર્ણ થઈ હતી। દરમિયાન ભક્તિમય ઝાંખીઓ, ધ્વજ, બેનરો અને ઢોલ નગારાના તાલ સાથે ધણી માતંગ દેવ કી જયના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા। માર્ગમાં વિવિધ સમાજો, સામાજિક સંસ્થાઓ તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પાણી તેમજ શરબતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। આયોજકોના જણાવ્યા મુજબ ધણી માતંગ દેવની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ યોજાયેલા કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા, સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાના સંવર્ધનનો સંદેશો આપવામાં આવ્યો હતો। આજે સમગ્ર મહેશ્વરી સમાજ માટે ખૂબ જ આનંદનો દિવસ, ગૌરવપૂર્ણ દિવસ। આવતીકાલે મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવજીની જન્મ જયંતિ છે। ગાંધીધામમાંથી ભવ્યથી ભવ્ય સમગ્ર મહેશ્વરી સમાજ સાથે મળીને આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે, જેમાં અનેક ધર્મગુરુઓ, સમાજના અગ્રણીઓ અને વિવિધ સમાજો પણ આ શોભાયાત્રાને સન્માન કરવા પધાર્યા છે। ત્યારે આજના દિવસે સમગ્ર સમાજના અગ્રણીઓને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ પાઠવું છું અને દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ જ રીતે સમાજ સતત પ્રગતિ કરતો રહે, સંગઠિત થઈ અને સમાજ એક નવી ઉન્નતિ પર આગળ વધે।